કે ભાભી ગુવારનું સિંગ ભજીયાનું તો આપણે શાક ખાધું. એ કે તમે એક દી કે છે ને બટેકા સિંગ ભજીયાનું શાક બનાવજો. મેં કીધું સારું, કાંઈ વાંધો નહીં, આપણે બટેકા સિંગ ભજીયાનું શાક બનાવશું. તો આજે એમની ફરમાઈશ ઉપર આપણે બનાવશું બટેકા સિંગ ભજીયાનું શાક. વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવશે તમને, બરાબર? તો ચાલો, અહીંયા ફાઇનલી હવે સરસ મજાનું આપણે બટેકા સિંગ ભજીયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. મસ્ત મજાનું, જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાનું. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં. જો અંધારો અંધારો દેખાય, પહેલાં લાઇટ ચાલુ કરી દઈએ આપણે રસોડામાં. ત્રણેય લાઇટ, હા હવે બરાબર દેખાય. તો સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગની શરૂઆત થાય છે 10:30 વાગ્યાની. અને આપણે ગરબા રમવા જતા હોય એમ 10:30 વાગે ઉઠીને બ્લોગની શરૂઆત કરી. આમ તો હું 5 વાગ્યાને ઉઠી ગઈ હતી, કેમ કે આજે નવરાત્રિનું સેલિબ્રેશન છે સ્કૂલમાં, તો નમૂને તૈયાર કરવાની હતી. એટલે એને આપણે તૈયાર કરીને સરસ મજાની ચોલી પહેરીને આપણે મોકલેલી છે. તો એ ફોટા અને થોડો વિડીયો છે, હું નાનો વિડીયો ઉતાર્યો તો સવારે હું આમાં મૂકી દઈશ, તમે જોઈ લેજો, બરાબર? તો ચાલો, આખો દિવસ આપણે ટિફિનમાં શું બનાવી હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તમે વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો, આજે તો નથી દાળ ભાત બફવા રાખ્યા કે નથી કાંઈ, તો ફટાફટ હવે આપણે ઉતાવળ રાખી અને બફવા માટે રાખી દઈશું, બરાબર? સ્કૂલે છે સેલિબ્રેશન, તો અહીંયા નમસ્તે અમારે ચોલી પહેરીને તૈયાર થઈ ગયા છે ને મને 5 વાગ્યાની ઉઠાડી છે. હવે એના ફોટા પાડવાના છે. તો જો આ ફોન નવી ફોટા પાડશું અહીંયા બાય. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા ભાત હવે આપણા બફાઈ ગયા છે. તો ભાતની કપડી ઉતારી દઈશું નીચે. દાળ પણ બફાઈ ગઈ છે. હવે શાકનો વઘાર કરી લઈશું. તો આજે શાકમાં આપણે ટીંડોળાનું શાક લેવાનું છે, ટીંડોળા બટેકાનું. અહીંયા જો ટીંડોળા આપણે સુધારી લીધા છે, બટેકા પણ સુધારીને ધોઈને નીતરતા રાખી દીધા છે. તો ફટાફટ આપણે ટીંડોળાના શાકનો વઘાર કરીએ એટલે ચડી જાય ફટાફટ. તો ચાલો, અહીંયા હવે આપણે કડાઈ લઈ લીધી છે. તો આપણે કડાઈને મૂકી દઈશું ગેસ ઉપર, ચાલુ કરી દઈશું ગેસ. કડાઈ તપી જાય પછી નાખવું આપણે એમાં તેલ ને ફટાફટ આપણે હવે શાકનો વઘાર કરીશું. શાક ચડશે એટલી વારમાં આપણે દાળનો વઘાર કરી લઈશું અને લોટ બાંધીશું. ચાલો, અહીંયા ટીંડોળાનો શાકનો હવે વઘાર થઈ ગયો છે. હવે આપણે એને ચડવા દઈશું. આ બાજુ દાળનો વઘાર કરી લઈએ. તો કુકરમાં આપણે દાળ ઉકળવા માટે રાખી દીધી છે. એનો પણ હવે વઘાર કરી લઈશું આપણે. સરસ મજાનું બધું મિક્સ કરી અને હવે ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે સરસ મજાની દાળ પણ ઉકળી ગઈ છે. આ તમે જોઈ શકો છો, અહીંયા મસ્ત મજાની દાળ ઉકળી ગઈ છે. આ બાજુ આપણે ટીંડોળા બટેકાનું શાક પણ ચડી રહ્યું છે. જુઓ છે ને બાકી મસ્ત મજાનું ટીંડોળા બટેકાનું શાક. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે શાકને ચડવા દઈશું અને દાળને ઉતાર દઈશું નીચે. અને અત્યારે હું છે ને થોડીક એટલી અડદની દાળ બનાવું છું, બરાબર? નમસ્વીની ફ્રેન્ડ છે ને એમની આજે 2 ટિફિનો જોવે એટલા હાથ. તો એમની 2 ટિફિનો છે, તો 2 ટિફિન માટે આપણે બનાવશું અડદની દાળ. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે લોટ પણ બંધાઈ ગયો છે. હવે બનાવવાની છે રોટલી. તો પહેલા આપણે આટલી રોટલી બનાવી દઈએ, પછી બીજી રોટલી બનાવશું. દુકાનના જે ટિફિન હોય ને એને પછી બનાવશું, કેમ કે કારખાનાનું ટિફિન ભરાઈ જાય ને પછી વાંધો ન આવે. તો ફટાફટ આપણે બનાવી દઈએ રોટલી. દુકાનમાં જે તમારે બાકી છે કચરા પોતા, કપડા, કેમ કે આપણે ઉઠાતા મોડું ઉઠે ને તો ટિફિનમાં પણ મોડું, બરાબર? ઉઠીને ભૂલી જવાનું. મારે જેમ સવારે નમસ્વી 7 વાગે સ્કૂલે ગઈ તો આપણે પાછા સૂઈ ગયા હતા એટલે મોડું થઈ ગયું. પછી સીધા 9 વાગે જાય, ખબર ન પડે. એટલે
મોડું થઈ ગયું ટિફિનમાં. નહીંતર આટલી વખતે 12 વાગી ગયા. 12 વાગે તો મારે અડધી રોટલી થઈ જાય, પણ મોડું થઈ ગયું. તો ચાલો બનાવીએ વાર લગાવ્યા વગર રોટલી. તો ચાલો ફ્રેન્ડ્સ, બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. જો અહીંયા નમૂના ફ્રેન્ડના ઘરે ટિફિન છે ને, એમાં આપણે ટિફિનમાં અડદની દાળ બનાવેલી છે, સલાડ છે, ભાત, દાળ, અહીંયા રોટલી અને અહીંયા જો ટીંડોળા બટેકાનું શાક છે. એ ઓછું હતું એટલા હાટું થઈને આપણે સાઈડમાં અડદની દાળ બનાવવી પડી, કેમ કે આ કારખાનાનું થઈ રહેશે આ શાક આપણે ટિફિનો. તો પછી 2 ટિફિનો માટે આપણે અડદની દાળ બનાવેલી છે. તો ચાલો હવે ફટાફટ આપણે ટિફિન ભરી દઈશું. 12:30 થઈ ગયા છે. તો ચાલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 2:30 થઈ ગઈ, બરાબર 2:30 એટલે. અને જો અહીંયા ટાપ પણ અત્યારે આપણે સાફ થઈ ગયો છે. આ બાજુ વાસણ પણ ઉટકાઈ ગયા, નીચે મેં કચરા પોતા પણ કરી દીધા, બહાર કપડાં પણ ધોઈ નાખ્યા છે આપણે. અને ફોન હતો ચાર્જમાં, એટલા માટે આપણે વિડીયો કાંઈ બનાવ્યો નથી, બરાબર. અહીંયા કપડાં પણ સુકાઈ રહ્યા છે, ધોઈને સૂકવી દીધા આપણે. અને તડકો જુઓ તમે, 1 નંબર તડકો છે. અને અહીંયા કપડાં સુકાય છે. અહીંયા બેન અમારે જુઓ પાછળ સ્કૂલમાં ગરબા રમી અને થાકી ગયા, રાસ લઈ લઈને, એટલે હવે સૂઈ ગયા છે. ભાડેજી ચોલી લઈ આવ્યા હતા, એ આપી આવ્યા, હવે સૂઈ ગયા છે. કાંઈ ખાધું પીધું કાંઈ છે નથી, ઉઠશે કાંઈ ખાશે 3:30 એને સૂવા દઈએ આપણે. તો ચાલો મળીએ થોડીક જ વાર. ચાલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે સાંજના 6:30 થવા આવ્યા. આપણે 5:30 ગયા હતા. પહેલાં ગયા આપણે હનુમાનજીના મંદિરે. અહીંયા સૂર્યમુખી હનુમાનજી છે ને, કેમ કે આજે શનિવાર છે એટલે આપણે ગયા હતા મંદિરે. પછી મંદિરે દર્શન કરી અને પછી જો માર્કેટથી શાક લઈ આવ્યા. આપણું સ્કૂટર તો નથી, પણ અમારે બા ત્યાંથી સ્કૂટર લઈ જાય અને શાક લઈ આવી, જેથી 2 દી હાલે. સ્કૂટરે તો બહુ કરી, 10-15 દિવસ થઈ ગયા સ્કૂટર વગર, કાંઈ ખબર નથી પડતી. અત્યારે તો કોકનું માંગીને જ કામ ચલાવવું પડે મારે, બરાબર. પણ બા ત્યાં જાય ને એટલે ના નથી પાડતા મને. એ લોકો પણ ક્યારેય ના નથી પાડ્યું. પછી બાજુમાં પણ એ લોકોએ પણ ક્યારેય ના નથી પાડતા. તો જો અહીંયા લઈ આવ્યા. કાલની તૈયારીને આજથી કરતી હતી, કેમ કે આપણી પાસે સ્કૂટર હોય તો બધું જ લઈ લો. જે કાંઈ મારે જે કાંઈ જરૂરિયાત વસ્તુ હોય ને રસોડામાં, એ લઈ આવી દઈએ, કેમ કે પછી ઉપાધિ નહીં ને, બરાબર. તો ચાલો આજે મસ્ત મજાની હું તમારા સાથે રેસીપી શેર કરવાની છું. એ છે બટેકા સિંગ ભજીયાનું શાક. આની છે ને ફરમાઈશ ઘણા ટાઈમ પહેલાંની. અમારા અહીંયા એક ભાઈ રહે ને, એમને કીધું હતું કે ભાભી ગુવારનું સિંગ ભજીયાનું તો આપણે શાક ખાધું. એ કે તમે એક દી કે છે ને બટેકા સિંગ ભજીયાનું શાક બનાવજો. મેં કીધું સારું, કાંઈ વાંધો નહીં, આપણે બટેકા સિંગ ભજીયાનું શાક બનાવશું. તો આજે એમની ફરમાઈશ ઉપર આપણે બનાવશું બટેકા સિંગ ભજીયાનું શાક. વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવશે તમને, બરાબર. તો ચાલો આપણે બટેકા લઈ લઈશું. હવે અહીંયા મેં ઝીણા બટેકા લીધા છે, બહુ મોટા પણ નથી ને બહુ નાના પણ નથી. આપણે બટેકી બનાવીએ ને એવી જ રીતના. તો આજે આપણે સિંગ ભજીયા નાખશું. તો અહીંયા આપણે જુઓ નાના નાના બટેકા લઈ લીધા છે. હવે એની આપણે છાલ ઉતારી દઈશું ફટાફટ. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે સરસ મજાના આપણે બટેકાને કટિંગ કરીને લઈ લીધા છે. આવી રીતના જો 2 ફાડા કરી લીધા, મોટા હોય ને 4 ફાડા કર્યા છે આપણે. અહીંયા કુકર પણ રાખી દીધો છે આપણે. તો હવે પવાલું તેલ નાખી અને એને બાફી લઈશું, બરાબર. થોડુંક એટલું. બટેકા બફાવા માટે આપણે રાખી દીધા છે. હિંગ નાખી, તેલ હિંગ નાખીને બટેકા બફાવા માટે રાખેલા છે. આપણે એમાં મીઠું પણ નાખ્યું છે. હવે બે વિસલ થવા દઈશું. આ બાજુ અત્યારે હું વઘાર કરી દઈશું, વઘારેલા ભાત. એનો પણ ફટાફટ આપણે વઘાર કરી લઈએ. અહીંયા આપણે સિંગ ભજીયા લઈ લીધા છે. એને
એને હે ને હવે આપણે અધકચરો ઊભો કરવાનો છે. આપણે બધું નાખશું કેમ કે મોટા મિક્સરમાં મેં ટમેટાની ગ્રેવી કરી દીધી ને એટલે હવે નાના મિક્સરમાં 2 વાર કરવા પડશે મારે થોડા અધકચરો ભૂકો કરી લઈએ આપણે. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા બટેકા આપણા બફાઈ ગયા છે સરસ મજાના, તમે જોઈ શકો છો. અહીંયા આપણે કઢાઈ પણ રાખી દીધી છે ગેસ ઉપર, યાની કે બકડ્યું. અહીંયા ટમેટાની ગ્રેવી પણ થઈ ગઈ છે. આ ગાંઠિયાનો અધકચરો ભૂકો કરી લીધો છે. અહીંયા જો આપણે સિંગ ભજીયા નાખવાના છે ને તો એનો પણ આપણે અધકચરો ભૂકો કરી લીધો છે. આદુ મરચા લીધા છે. તો ચાલો ફટાફટ હવે આપણે વઘાર કરીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે હવે બકડ્યું રાખી દીધું છે. હવે આપણે એમાં નાખશું તેલ. કેમ કે હું છે ને આમાં એટલા માટે, કેમ કે આ મોટું વાસણ છે, કઢાઈ થોડીક મારે નાની છે, તો ચાલો અહીંયા તેલ નાખી દીધું છે. હવે થોડા કેટલા આપણે એમાં આખા મસાલા નાખશું. તો આ તમાલપત્ર, તજ, લવિંગ, બાદિયા, સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન નાખશું. હવે આપણે એમાં જીરું નાખશું, હિંગ, આદુ મરચા, મિક્સ કરશું બધું. ટમેટાની ગ્રેવી નાખશું, મિક્સ કરી દઈશું બધું. મસાલા કરશું, લાલ મરચું, હળદર, ધાણા જીરું, કસૂરી મેથી નાખશું આપણે. ગ્રેવી માટે મીઠું નાખશું, કેમ કે બટેકા બાફતી વખતે આપણે મીઠું નાખેલું છે એટલે થોડુંક જ નાખશું મીઠું. મિક્સ કરશું હવે બધું ને ગ્રેવીને પાકવા દઈશું આપણે સરસમાં. હવે આપણે એમાં ખાંડ નાખશું 2 ચમચી. અને જે આપણે સિંગ ભજીયાનો ભૂકો કરીને લીધો છે એ નાખી દઈશું. સાથે આપણે ગાંઠિયાનો ભૂકો પણ નાખશું. મિક્સ કરશું આપણે બધું. ગેસને ધીમો કરી દઈશું. હવે આપણે જે બટેકા બાફીને રાખેલા છે એ નાખી દઈશું. બધું મિક્સ કરશું. હવે આપણે ઉપરથી થોડો કેટલો ગરમ મસાલો નાખશું. મિક્સ કરશું બધું. તો ચાલો, અહીંયા મસ્ત મજાનું આપણે સિંગ ભજીયા બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ઉપરથી કોથમીર નાખી દઈશું. ચાલો, અહીંયા ફાઇનલી હવે સરસ મજાનું આપણે બટેકા સિંગ ભજીયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. મસ્ત મજાનું, જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાનું બટેકા સિંગ ભજીયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. છે ને બાકી 1 નંબર શાક બન્યું. આને તમે રોટલી પરોઠા સાથે પણ ખાઈ શકો. તો ચાલો, હવે આપણે બનાવવાની છે રોટલી. ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે સિંગ ભજીયાનું શાક બનીને તૈયાર છે. હવે ઢાંકી અને નીચે ઉતારી દઈશું. આ બાજુ વઘારેલા ભાત પણ બની ગયા છે. હવે આપણે બનાવવાની છે રોટલી. તો ફટાફટ હવે રોટલી બનાવવાની તૈયારી કરીએ. તો ભાતને પણ ઢાંકી દઈએ અને શાકને પણ ઢાંકીને નીચે ઉતારી દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે આપણે ટિફિન બનીને તૈયાર છે. સાંજનું અહીંયા મસ્ત મજાના વટાણા બટેકા નાખીને આપણે વઘારેલા ભાત બનાવેલા છે. આ સરસ મજાનું સિંગ ભજીયા બટેકાનું શાક બનાવેલું છે અને આ છે રોટલી. તો ચાલો, હવે ટિફિન બનીને તૈયાર છે. હવે આપણે ટિફિન